વિદ્યાર્થી મિત્રો, આપણે જે શહેરી જીવનની વાત કરી કે શહેરની અંદર એટલા બધી ઉદ્યોગો સ્થપાયેલા હોય છે જેથી લોકો પોતાનો જીવન નિર્વાહ છે એ છૂટક મજૂરી કરીને આ રીતે પોતાનું રોડ પર વેચીને અલગ અલગ કામ સાથે સંકળાઈને રોજગારી મેળવે છે. તો ચાલો હવે આપણે જોઈએ સામૂહિક શહેરી જીવન નિર્વાહ. તો આ સામૂહિક શહેરી જીવન નિર્વાહની અંદર એક વાત લઈએ તો એક નીલમ કરીને દીકરી છે કે એના મામા એક ફેક્ટરીની અંદર કામ કરે છે. હવે ફેક્ટરી છે એટલે આપણને ખ્યાલ આવી જ ગયો કે ફેક્ટરી મોટી જ હોય. તો આ ફેક્ટરી છે એકદમ મોટા સંકુલમાં ફેલાયેલી છે અને આ ફેક્ટરીની અંદર આપણે જઈએ એટલે ફેક્ટરી છે એ વિવિધ વિભાગ જોવા એના મળે છે. કારણ કે ફેક્ટરીની અંદર જે કોઈ પણ વસ્તુ તૈયાર થતી હોય તો એની ઉપર જે પ્રક્રિયા થતી હોય એ પ્રમાણે ફેક્ટરીની અંદર વિભાગ જોવા મળે છે. અને આ જે ફેક્ટરી છે કે જેમાં વિદ્યાર્થી મિત્રો નીલમના મામા કામ કરે છે, આ ફેક્ટરીની અંદર શર્ટ અને પેન્ટ બનાવવાની આ ફેક્ટરી છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આવી ફેક્ટરીની અંદર પેન્ટ અને શર્ટ બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ ફેક્ટરી છે કે જ્યાં નીલમના મામા કામ કરે છે એમાં કાપડનો વિભાગ, ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળે છે. કારણ કે પેન્ટ અને શર્ટ બનાવવા છે તો એના માટે જે જરૂરી કપડું છે એનો અલગ જ વિભાગ છે. તો એ પ્રક્રિયા થઈ પછી ટેકનિકલ જે પણ કામ છે એ માટેનો વિભાગ પણ અલગ જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ફેક્ટરી છે કે જ્યાં પેન્ટ અને શર્ટ કાપડમાંથી તૈયાર કરવામાં આવે તો એના માટે મશીન જોઈએ. તો આ ફેક્ટરીની અંદર એવું લખ્યું છે કે ઉપરનો જે માળ છે એમાં 50 કરતાં વધારે મશીન પણ હતા અને ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન હતા. આપણને ખ્યાલ છે, જો તમે તમારા પેરેન્ટ્સને પૂછો તો તરત જ એ કહેશે કે પહેલાંના સિલાઈ મશીન કેવા હતા, તો કે સતત પગ હાથ હલાવવા પડે. કારણ કે પગથી પેન્ડલ મારે ત્યારે એ મશીન ચાલે. પણ આજના આપણે ટેકનિકલ યુગના મશીન સિલાઈ જોઈએ તો હવે તો એવા ઇલેક્ટ્રોનિક મશીન આવી ચૂક્યા છે કે ફક્ત સ્વિચ દબાવો એટલે મશીન ચાલુ થઈ જાય. તો આવા મશીનથી હવે કામ થઈ શકે છે, એટલે ઝડપથી કામ થઈ શકે એવા મશીન આ ફેક્ટરીની અંદર લગાવેલા હતા કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે કાપડ બનાવતી ફેક્ટરી છે. વિદ્યાર્થી મિત્રો, સિલાઈ કરવા અને બટન લગાવવા માટેના ખાસ પ્રકારના મશીન છે અહીંયા. કારણ કે એટલા બધી પેન્ટ શર્ટ ફેક્ટરીની અંદર બનતા હોય જેના કારણે શું થાય કે એને ભાઈ હવે એક એક હાથથી જો સિલાઈ કરવા બેસે કે બટન લગાવવા બેસે તો એનું કામ ઝડપથી પૂરું ન થાય. એટલે આ ફેક્ટરીની અંદર બટન લગાવવા માટેના પણ મશીન રાખવામાં આવેલા છે જેને કારણે ઓછી મહેનતે વધુ કામ આ ફેક્ટરીની અંદર કરવામાં આવતું હતું. અને આ જે નીલમ છે કે એના મામા જે આ ફેક્ટરીમાં નોકરી કરે છે તો એ મેનેજર તરીકે અહીંયા કામ કરતા હતા કે જે આ ઇમેજની અંદર આપણે જે હમણાં વાત કરી કે પહેલાના જે જૂનવાણી મશીન હતા એ કઈ ટાઈપના હતા કે એમાં વધુ મહેનત કરવી પડતી, પણ હવેના જે મશીનરી છે એ ઓછી મહેનતે વધુ કામ થઈ શકે એવા આવી ચૂક્યા છે. હવે નીલમે શું કર્યું કે કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની એને તક મળી. કારણ કે એના મામા મેનેજર છે આ ફેક્ટરીની અંદર, એટલે નીલમ જે ફેક્ટરીમાં એના મામા સાથે જાય છે. અને આ ફેક્ટરીની અંદર બીજી એક ફેક્ટરી કે જ્યાં કપડું બનાવવામાં આવતું હોય, કપડું બની જાય પછી આ ફેક્ટરીમાં આવે. હવે એ કપડામાંથી અલગ અલગ સાઇઝનું કટિંગ કરવામાં આવે, ત્યારબાદ એની ઉપર સિલાઈ કરવામાં આવે, એની ઉપર બટન લગાવવામાં આવે, એનું પેકિંગ થાય. આ રીતે ફેક્ટરીની અંદર અલગ અલગ વિભાગની અંદર કામ વહેંચાયેલું તો આ તમામ કામગીરી જોવાની તક છે આ નીલમને મળે છે. અને નીલમ છે એ પછી ફેક્ટરી જોઈને આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તેના મામા છે એ આ ફેક્ટરીની અંદર પોતે મેનેજરની પોસ્ટ ઉપર છે એટલે વેપારીઓ સાથે વાત કરતા હતા અને સામેના વેપારીને કામ છે એ ઝડપથી જોઈતું હતું. કારણ કે એને શું હોય, વેપારીને ભાઈ ધંધો કરવો હોય, સિઝન હોય, કોઈ એવી દિવાળી આવતી હોય, સાતમ આઠમ આવતી હોય કે મોહરમનો તહેવાર હોય કે આવા કોઈ તહેવાર છે એટલે લોકો શું કરે કે કપડાની ખરીદી કરતા હોય છે. એટલે વેપારીને કામ ઝડપથી જોઈતું હતું અને આ વેપારીએ 1000 શર્ટ જોઈતા હતા કે ભાઈ અમારે 1000 શર્ટનો ઓર્ડર છે. આ ઇમેજની અંદર મેં હમણાં વાત કરી કે ભાઈ કેવા અદ્યતન ટેકનોલોજીવાળા
ઇલેક્ટ્રોનિકથી ચાલતા મશીનો આવી ગયા છે કે જેથી ઝડપથી કામ થઈ શકે અને મહેનત ઓછી પડે એવા મશીનો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તેઓ કહેતા હતા કે ઓવરટાઈમ કરાવીને આ ઓર્ડર પૂરો કરાવી આપો. કે વેપારીને જ્યારે કોઈ એવો તહેવાર આવતો હોય એટલે વેપારીને માંગ વધુ હોય બજારની અંદર કપડાની, એટલે વેપારી કહે છે કે ભાઈ 1000 શર્ટ તમે પૂરા ન કરી શકો તો ઓવરટાઈમ. ઓવરટાઈમનો મિનિંગ શું થાય કે સપોઝ કે કોઈ કર્મચારી છે 8 કલાક કામ કરતો હોય, પણ 8 કલાકની જગ્યાએ 4 કલાક એની પાસે એક્સ્ટ્રા કામ લેવામાં આવે અને આ કામ માટે એને વધારાના પૈસા ચૂકવાય, એને કહેવામાં આવે છે ઓવરટાઈમ. એટલે વેપારી કહે છે કે ભાઈ જો તમે પૂરો ન કરી શકતા હો તો ઓવરટાઈમ કરી અને તમે ઓર્ડર પૂરો કરાવી આપો. અને નીલમના મામાએ તેમને ઓવરટાઈમ અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે પણ વાત કરી કે જો અમે ઓવરટાઈમ કરાવીએ તો કર્મચારીઓને વધારાનો પગાર દેવો પડે, એ ખર્ચ થાય એટલે લાઇટ બિલ આવે. એટલે આ બધી જ વાત છે એ વેપારીને એના મામા કરે છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.